માંગરોળમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભાવિકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરાતા શહેરના હનુમાન મંદિરોમાં સવારથી ભક્તોની ભીડ અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ, ધૂન, ભજન સહિત હનુમાન મંદિરોમાં વિશેષ શણગાર સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ખાસ તો માંગરોળમાં માંડવી ગેટ સામે આવેલ અતિ પૌરાણિક હનુમાનજી મંદિરમાં બજરંગ મંડળ દ્વારા વિશેષ શણગાર સાથે સવારે હવન, મહાયજ્ઞ, મહાપૂજા તેમજ સાંજે હનુમાન ચાલીસાના પાઠ, બટુક ભોજન તથા મહાઆરતીનું ભવ્ય આયોજન કરાતા મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સાથે શહેરના સરાણીયા વાવ પાસે આવેલ રોકડિયા હનુમાન મંદિર પણ વિશેષ શણગાર કરી મહાઆરતી, બટુક ભોજન તેમજ રાત્રે ધૂન ભજન સત્સંગનું સુંદર આયોજન કરાયું હતું. જે ધૂનમાં હરિકીર્તનાલય શ્રી રામ ધૂન મંડળ દ્વારા રામધૂન સાથે ભજનની રમઝટ બોલાવાતા સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ અવસરે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ભાવિકો જોડાઈ ચૈત્ર સુદ પૂનમ હનુમાન જન્મોત્સવ દિવસે દાદાના દર્શન સાથે ધૂનનો લાભ લઈ શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જય શ્રી રામ. આજ હનુમાન જયંતિ નિમિત્તે અમારું માંગરોળમાં સરાણીયા વાવ પાસે આવેલ હનુમાનજી મહારાજનું મંદિર, રોકડિયા હનુમાનજીનું મંદિર છે. તેઓ આજે સરસ મજાનું સવારથી દર્શન કરવા આવતા. સાંજે બટુક ભોજનનો કાર્યક્રમ રાખેલો હતો અમે, અને રાત્રે શ્રી રામ ધૂન મંડળ બાળકોટનો સત્સંગ રાખેલો હતો. તેમાં સત્સંગમાં ધૂન, ભજન, હનુમાન ચાલીસાના પાઠ કર્યા અને બધા ભક્તજનો રાતે પધારેલા હતા. બધાએ પ્રસાદી લઈ અને બધા છૂટા પડ્યા. આ સરસ મજાના પ્રસંગે બધાએ આવીને અમારો આ સરસ મજાનો કાર્યક્રમ બનાવ્યો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જય સિયા રામ.